અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી વનખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. ભારે દુર્ગંધ અને ઝેરી પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ અનુભવી રહ્યા છે. લોકોએ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી છે. અનેકવાર આવા કિસ્સા બન્યા છતાં સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં જીપીસીબી તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ સમસ્યા યથાવત રહે છે. 2 દિવસ પહેલાં જ ઓઝોન દિવસની ઉજવણીમાં પર્યાવરણના રક્ષણ અંગે મોટી વાતો થઈ હતી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા થયા છે. ખાડીમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જ જીપીસીબી ટીમ દ્વારા તપાસ શરૂ કરી અને સેમ્પલની प्रक्रिया हाथ धरी है. बोलो क्या हुआ भैया, क्या नाम है आपका? सूर्य नारायण। अभी यहाँ क्या हुआ है? अभी यहाँ बारिश हो रही थी, तब तो ऐसा नहीं था। बारिश बंद हुआ 10 मिनट बाद इतना आँख में इतना जलन और नाक में भी एकदम जल रहा था और हम लोग तो रूम छोड़ के भागे सब लोग। आप लोग यहाँ क्या काम? यहाँ हम लोग तालाब का काम करते हैं, मच्छी पालन में रहते हैं। कितने लोग यहाँ काम? यहाँ मेरे तालाब पे तो 4 आदमी हैं और दूसरे के तालाब पे ये पूरा फैमिली के साथ में रहते हैं। सब लोगों को ऐसा हो रहा है? सब लोगों को ऐसा हो रहा था। कितने घंटे से हो रहा है? ये करीबन मान के चलो 2.5 घंटा हो गया। अच्छा, નમસ્કાર. આપણે અહીંયા હાલમાં વનખાડી પર ઊભા છીએ. જે વનખાડીમાં પ્રદૂષિત પાણી જીઆઈડીસીનું આવવાથી અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે. અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઊભેલા છે. અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે. એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ. જ્યાં આગળ અમારા મજૂરો પણ અહીંયા રહે છે, માણસો રહે છે, જે બિચારા રોજીરોટી કમાવા માટે અમારે ત્યાં કામ કરે છે. એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો. આ તમે જોઈ શકો છો, મારી પાછળ જ ઊભા છે. ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા, એમની આંખોમાં પણ પાણી નીકળે છે. એ કઈ રીતે અહીંયાથી આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે. અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી. મેં થોડી વાર પહેલાં પણ જીપીસીબીમાં ફોન કર્યો હતો, નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો. મને કે થઈ જશે. શું થઈ જશે? આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે? બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર? અત્યારે 3 દિવસ પહેલાં પણ મેં જીપીસીબીમાં જીજ્ઞા મેડમને ફોન કર્યો હતો. એમણે કીધું હા થશે. શું થશે? માણસ મરી જશે ત્યારે થશે? આ ગંભીર બાબત છે જેની નોંધ લેવા બાબત વિનંતી છે. આ જે ખાડી છે એ કોઈ જીઆઈડીસીના વેસ્ટેજ પાણી માટે નથી. આ હકીકત વરસાદી કાંસ છે અને નહેરનું જે લીકેજ પાણી જાય છે એ છે. ઘણા વર્ષો અગાઉ અમે જે કેસ કર્યો હતો, નામદાર હાઈકોર્ટે એનો ચુકાદો પણ આપ્યો છે કે આ જે ખાડી છે એ ચોખ્ખા પાણી માટેની છે, જીઆઈડીસીના કેમિકલયુક્ત પાણી માટે નથી. એ બાબતે શું તંત્ર ધ્યાન આપશે? દર વર્ષે આ તકલીફ થાય છે. અત્યારે તમે એર પોલ્યુશન બી જોશો તો બી એટલી ખરાબ માજા મૂકેલી છે જે તમે શ્વાસ પણ નથી લઈ શકતા. ખુદ પત્રકાર મિત્રો મારી સામે છે, કદાચ એમની તરફ જો કેમેરો કરશું તો એ પોતે પણ એમની આંખોમાંથી પાણી નીકળી રહ્યા છે. શું આ બાબતે તંત્ર ઘટતું કરશે? અત્યારે જે ઘટના બની છે, જે ગેસ લાગવાની, એમાં કેટલા લોકોને અસર થઈ છે? અહીંયા જેટલા પણ ઊભેલા છે એ બધાને જ અસર થઈ છે. મારે ત્યાં 8 થી 10 જણા કામ કરે છે મજૂરો. એમને પોતાને અત્યારે ફિલિંગ થઈ રહ્યું છે, 4 દિવસથી છેલ્લે પરેશાન છે. તો શું આ તંત્ર ધ્યાન આપશે ખરું કે કોઈનું મૃત્યુ પામશે ત્યારે ધ્યાન આપશે?